હું નીકળો ને, મારા સખા ગાયો ચરાવવા નથી જાતા, ગાયો બહાર જ નથી નીકળતી, બછડા જ નથી આવતા, સખાઓ રાહ જોવે છે. લાલાએ કીધું છે કે અવશ્ય આવશે. હાથમાં લકુટી, લકુટી એનું ભાથું, છાક. એ છાક સાંજે સુકાઈ જાય છે ને ઉધવ, એ છાકને આ છીકામાંથી છૂટતું નથી ઉધવ. એ મારા સખા ઉધવ, મારી ગોપીઓ, મારી સખીઓ યમુના કિનારે જળ ભરવા જાય છે ને, બેડલા ખાલી જ છે. એને બેડલા ચડાવવા વાળો અહીંયા છે, એટલે બેડલા ચડાવતી નથી. ચડાવે કોણ? ખાલી બેડા લઈને પાછી આવે છે. દરેક ગોપીના ઘરમાં આખું પાણીયારું ખાલી હોય ને, એ મારી ગોપી અને મારા રાધાજી. ઉધવ, આખા વ્રજમાં જેણે સર્વસ્વ મારા માટે ત્યાગી દીધું છે અને મારા માટે રાહ જોઈને, આંખો એમની છે પણ દ્રષ્ટિ મારી છે, હાથ એમના છે પણ આમ રાહ મારી જોવે છે, કાન એમના છે, અવાજ મારો જ સાંભળે છે, બીજાનો નહીં, મુખ એમનું છે, અરોગોચું હું એટલે મોઢામાં કાંઈ નાખ્યું નથી, ચરણ એમના છે પણ મારા માટે ચાલે છે એટલે અત્યાર સુધી ગયો ત્યારનો ચાલ્યા નથી. ઉદ્ધવ, એ મારા રાધાજી. ઉદ્ધવ કે હવે મારે જવાનું છે, હવે બપોર પડી, સવારનો મને અહીંયા ને અહીંયા ઊભો રાખ્યો તમે, હવે હું જાઉં? ઠાકોરજી કે હા જા. ઉદ્ધવ, નંદ બાવા યશોદાજીને કહેજે તમારો લાલો, અહીંયા બધાય મને દ્વારકાધીશ કહેવાવાળા છે, રાજાધિરાજ કહેવાવાળા છે, પણ લાલો કહેવાવાળા મારા મૈયાને મારા બાબા નથી. એકવાર જરૂર આવશે. ઉદ્ધવજી રથમાંથી ઉતરા, તમે જ બેસી જાઓ ને, જઈ આવો ને, સવારે જઈને બપોરે પાછા. ઉદ્ધવ, તને ખબર છે, જે ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને, પછી દેવાળીઓ ગામ છોડી દે. એ ગામમાં ક્યારેય પાછો ન જોઈ શકે, કારણ કે એટલું દેવું થઈ ગયું. ઉદ્ધવ, મારી ગોપીઓ, મારા બ્રજવાસીઓ, મારા રાધાજી, મારા નંદ બાવા, યશોદા, સખા સખી, ગૈયા, બચરા, આ બધાનું એટલું દેવું થઈ ગયું છે કે હું દેવાળીઓ થઈને આવ્યો છું. બ્રહ્માજીના કરોડો યોગ હું તપ કરું ને તો એમનું દેવું ન ચૂકવી શકું, એટલે મારાથી નહીં જવાય. ઉદ્ધવ, તું જા. અને ઉદ્ધવજી આવ્યા અને ગોપીઓને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભ્રમર ગીતને બધું, આ બધું મને એમ થાય કે કહી જ દઉં, પણ સવાર સુધી અહીંથી ઊભું જ ન થવાય, સમયની મર્યાદા. અને ઉદ્ધવજી 6 મહિના ત્યારે છે અને છેલ્લે આગળનું વર્ણન નથી કરતી, કરવા બેસું તો સવાર સુધી પછી હું ન રહી શકું. મારું મન એવું છે કે હવે હું એ કેવું જ છે મારે, એટલે એને હું અહીંયા અંદર અધ્યાહાર રાખું છું. ત્યારે કહ્યું, આ પ્રભુ આવું બધું છોડીને શું કામ ત્યાં આવ્યા? નીકળ્યા ત્યારે એમ કહેતા હતા કે શું આ ગંદકી ગોવાલણોમાં તમે જોઈ ગયા છે? ગાયો ચરાવવામાં મજા આવતી હતી, અહીંયા રાજાધિરાજ છો. અહીંયા આવ્યા પછી, આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા હતા, ગયા ત્યારે રાધે રાધે ગોપી ગોપી કરતા ગયા.
અને એટલું જ કહ્યું, ગોપીઓ, તમે કોઈ સ્ત્રીઓ નથી, તમે યોગીની છો, શ્રુતિઓ છો, શ્રુતિની યોગીની છો. આ કયું તું? યોગીની એકાદશી. તમે યોગીની છો. હું તો એટલું જ માગું છું કે ગુલ્મલતા બનવું. શ્લોક છે, ચરણ રહેજો ગુલ્મ. એનું વિવરણ કોક વાર આ સુબોધિની જે કરીએ છીએ એમાં છે આ બધું. નાના નાના ગુલ્મલતાના છોડ બનવું, કે ગોપીઓ જળ ભરવા જાય, કે નંદ બાબાની ડેલીઓ આવે, ઠાકોરજીને મળવા જાય, તો એમના ચરણની રજ જે ઉડે ને એ મારા ઉપર પડે ને તો એ મારો બેડો પાર થઈ જાય. આ યોગીની એકાદશી મારા વાલા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. આજે આ પ્રસંગ આવે ને ત્યારે બીજું કાંઈ મારાથી થાય જ નહીં. એ પ્રસંગમાં એટલે જ હું જલ્દી આ પ્રસંગ છેડું જ નહીં. તો એવી કાલે યોગીની એકાદશી. વલ્લભે જે બધું આપ્યું છે ને એ મહાત્મે જ્ઞાનપૂર્વક આપ્યું છે. એટલે જ કહ્યું છે, ભક્તિ એટલે શું? ઠાકોરજીમાં શ્રોદઢ સ્નેહ. એક નાની વાત કહી અને આજે સત્સંગને વિરામ આપીએ, કારણ કે આ પ્રસંગ આવે એટલે આ બધું કંઈ થાય નહીં. ચંપકેશ નામના એક ઠાકોરજી હતા, નામ એનું ચંપકેશ. હવે ઠાકોરજી હોય એટલે સેવા, સ્મરણ, સત્સંગ રાજાધિરાજની જેમ થતું હોય. 56 ભોગે આવે ને, વસ્ત્ર હોય ને, આભૂષણો હોય ને, હીરા હોય ને, મોતી હોય, માણેક હોય, વૈભવ હોય. હવે આ વર્ષો પહેલાંની વાત છે કે તુર્કીના રાજાએ આક્રમણ કર્યું. સાઉથમાંથી આવ્યા. હવે બધાને એવું કે હિન્દુઓના જ્યાં મંદિર હોય ને ત્યાં હીરા મોતી માણેક, પૈસો, સોના ચાંદી હોય. તો આ ઠાકોરજી બિરાજતા હતા. કોઈકે સમાચાર આપ્યા કે આ મંદિર તો તમારે એકવાર લૂંટી જાવ ને પછી તમારે બીજું કાંઈ કરવા પણ જ ન રહે. રાજાએ તો લૂંટી લીધા, બધું લઈ લીધું. અને ઠાકોરજી હતા ને એની દીકરી ભેગી હતી. રાજાને એટલી વાલી હતી, ઘણા વર્ષે આવી હતી. એને લીધા વિના ક્યાંય જાય નહીં. બાપને દીકરી બહુ વાલી હોય. તો ઠાકોરજી જોયા તો આ યવન પુત્રીને એવું થયું, આ તો મારા ગુડ્ડા છે. આપણે ઠાકોરજી નાના હોય ત્યાં ઢીંગલા ઢીંગલી રમીએ ને, એમ હિન્દીમાં કે મેં ગુડ્ડી ઓર એ ગુડ્ડા. લઈને લઈ લીધા. બાબા એ મેરા ગુड्डा, उनके साथ मैं खेलूंगी. हाँ हाँ લઈ લે. ઠાકોરજીને એનો ગુड्डा બનાવી દીધા, રમવાનું રમકડું. હવે ત્યાં લઈ ગયા, આને નવડાવે, ખવડાવે, એને શ્રૃંગાર કરે, એને રમવા બોલાવે. આખો દિવસ એની મય હોય. રાજા કે તને ગુડ્ડો બહુ ગમે છે, તું કહેતો દુનિયાનો સારામાં સારા ગુડ્ડા તને લાવી દઉં. બાબા આનાથી સારા ગુડ્ડા દુનિયામાં હોય જ નહીં. આ ગુડ્ડા રમને બહુ મજા આવે છે. રાજા કે કાંઈ વાંધો નહીં, મગાવે, મને આ હીરા મંગાવી દો ને, આ હાર મંગાવી દો ને, મને આવું મંદિર કરાવી દો ને, બધું. હવે ઠાકોરજી કે અહીંયા ખરો ભરાયો યવનમાં. યવનને બનાવવાવાળા તો પ્રભુ જ ને. જે સેવા કરતા હતા એ ગુસાઈજીને સ્વપ્નમાં કહ્યું એમણે, મને અહીંયા રાખવાનો જ, તમે બધા શું કરો છો ત્યાં? મને જલ્દી લઈ જાઓ અહીંથી. એટલે હજારો શિષ્યો સાથે
જે સેવા કરતા હતા એ ગુસાજી રાજાના દરવાજે આવ્યા, પગે ચાલીને કેટલા વખતે. રાજાએ કીધું કે હવે શું આવવાનું થયું, તમારું બધું લૂંટી તો લીધું છે અમે, હવે તો તમારી પાસે કાંઈ છે નહીં, ભીખ માગવા આવ્યા છે. ભીખ અમે કોઈ પાસે માગીએ જ નહીં, તમને અમે ભીખ આપી એવા છે, પણ અમે તમને ભીખ આપવા લાયક નહોતા સમજતા એટલે તમે લૂંટી ગયા. તો કે શું છે? તો કે અમારા ઠાકોરજીને તમે અહીં લઈ આવ્યા છો, લૂંટી ગયા એનો વાંધો નહીં, બધું રાખો, પણ અમારા ભગવાન અવર ગોડ એ અંદરથી આપો. તમારી દીકરી એને ગુડ્ડો કરીને રમે છે ને, આ રમકડું છે. રાજા કે એ સાંભળો, જો તમે બહુ તમારા ઠાકોરજી માટે બધાએ પગે ચાલીને આવ્યા, આટલા બધા શિષ્યને લઈને, તો તમે એને ભગવાન માનો છો? ભગવાન માનતા નથી, ભગવાન જ છે. તો એને એટલી ત્રેવડ નથી, હાલીને બહાર આવી જાય. જો એ ચાલીને બહાર આવે તો તમે લઈ જાઓ, ન આવે તો આનો ગુડ્ડો છે એની હારે જ રમશે. હવે ઠાકોરજીને વિનંતી કરી, પધારો. સ્વપ્નમાં આવીને આજ્ઞા કરો છો ને અંદર બેઠા છો, હમણાં યવન અંદર આવવા દે, ગુડ્ડા તરીકે રમવું છે હજી આની હારે તો રહો, નહીતર હાલો. ઠાકોરજી કે કળિયુગમાં ચમત્કાર થાય નહીં, હું આવીશ એટલે ચમત્કાર ગણાશે. તમે કાંઈક કરો ગુસાઈજી. એ કે આપ અમને કરવાનું કહો છો, આજે જ ચમત્કાર કરવો જ પડશે. આ રાજા વાજાન વાંદરા, એમાં પાછું આ યવન, તમારે બહાર આવવું જ પડશે, નહીંતર અમે ખાલી હાથે પાછા જાશું. ઠાકોરજી કે અમારા સેવકય ખરા છે. હવે ઓલી રમતી હતી, હવે રમતી હોય તો આવવા ન દે, એને એટલી આસક્તિ થઈ ગઈ હતી અંદર, એને આ ગુડ્ડા વિના, આ રમકડા વિના એક પળ ન ચાલે. એટલે રમતા રમતા થાકી ગઈ, એટલે એ છોકરી દીકરી એ બીટિયા સૂઈ ગઈ. સૂઈ ગઈ એટલે ઠાક 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 કરતા આવી ગયા. આવીને ગુસાઈજીની ગોદમાં બી, બાબા ચાલો. રાજા નતમસ્તક થઈ ગયો કે હિન્દુના ગુરુ, હિન્દુના ગોડ આવા, હિન્દુના ઠાકોરજી આવા, લઈ જાઓ પ્રેમથી ને. માની ગયો, ગુસાઈ આ તમારા ઠાકોરજી, તમારા ભગવાન, તમારા ગોડ છે. આવીને બધું પંચામૃત ને બધું કરી ને પાછા મંદિરમાં બિરાજે. મંદિર થોડા લઈ ગયા હતા, બધું લૂંટી ગયા હતા. પાછો વૈભવ ને ઓલી દીકરી ઉઠીને કે બાબા મેરા ગુડ્ડા, બાબા મેરા ગુડ્ડા. સારામાં સારા લઈ આવી દીધા. નહીં એ ગુડ્ડા નહીં, વાહી ગુડ્ડા મોકો चाहिए. ખાવાનું છોડી દીધું, પીવાનું છોડી દીધું, બોલવાનું છોડી દીધું. રાજાએ જોયું આ તો મરી જશે. મોકો વો ગુડ્ડા કે પાસ લે જાઓ. રાજા કે હવે ચાલશે નહીં. રથ કર્યો તૈયાર, સૈનિકો લીધા, આવ્યા પાછા મંદિરે. અંદર ન ગયા, ચમત્કાર જોઈ લીધો હતો ને કે આ તો હિન્દુના ઠાકોરજી છે. એ બહાર આવી શકે આટલું સ્વરૂપ, સંપટેશ્વર ઠાકોરજી, એમ મને ધડથી માથું જુદું કરી શકે, મારા સૈનિકોને પતાવી શકે. બહાર ઊભા રહ્યા. એટલે ઓલી દીકરીએ કીધું બાબા અંદર મેરા ગુડ્ડા હે, બાબા અંદર મેરા ગુડ્ડા હે. ગુસાઈજી બહાર આવ્યા. કેમ આવું થયું? અંદર નહીં આવીએ, અમે યવન છીએ, તમારા ઠાકોરજીને નહીં અભડાવીએ, પણ મારી આ દીકરીને એકવાર દર્શન કરાવી દો. આ પગથિયા પર ઊંચી કરો અને બધાને કે ગલી કરો.
યવનની રાજાની બિટિયાએ યવને સમટેશ્વર મહાદેવ ઠાકોરજીના દર્શન કર્યા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા એની સામે, ભ્રકુટી નચાવી. માથાની વેણીમાંથી એક ફૂલ નીચે પડ્યું. આ દર્શન આ બિટિયાને થયા. દર્શન કરતાં કરતાં લીલામ પહોંચી ગઈ. वो ही मेरा गुड्डा और वाकी गुड्डी मैं. તો આ બધું કોઈ ચમત્કાર નથી. ક્યાંય જ્યાં જરૂર પડી ત્યાં આપણા વલ્લભ હોય, રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, નિંબાકાચાર્ય હોય. જ્યાં જરૂર પડે ત્યાં ચમત્કાર. તો આજના સત્સંગમાં હવે ટાઈમ પૂરો થયો છે એટલે અહીં વિરામ આપીએ. કાલે યોગીની એકાદશીના બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ जी के सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.